નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર આપણે જે વ્યાકરણને આધારે જે કાંઈ પ્રશ્નોના જવાબો છે એના અલગ અલગ વિભાગમાં તમને પ્રશ્નો પૂછાતા હોય છે. સાથે તમને પરિશિષ્ટમાં આવા ઘણા બધા પ્રશ્નો આપેલા છે, બરાબર? જે તમે જોઈ શકો બોર્ડના પ્રશ્નપત્રની અંદર વિભાગ A ની અંદર અને વિભાગ B ની અંદર એમ કુલ તમને જોડકાઓ 8-8 માર્કના પૂછાય છે. તો એવા જોડકાઓ આજે આપણે જોવાના છે, જે તમને પરિશિષ્ટની અંદર પહેલામાં આપેલું છે જોડકા તરીકે સ્વાધ્યાય પોથીની અંદર, બરાબર? તો એ અલગ અલગ જોડકાઓ છે, યાદ રાખજો. આવનારી પરીક્ષાની અંદર પૂછાય છે, આમાંથી ઘણા બધા મોસ્ટ આઈપી છે. આવા અલગ અલગ જોડકાની તૈયારી પણ તમે આમાંથી કરી શકો, બરાબર? ઘણા બધા આવા વિડીયોઝ મુકાઈ ગયા છે, ઉપર વિડીયો સેક્શનમાં છે અને એની બાજુમાં પ્લેલિસ્ટમાં નીચે જશો, ત્યાં ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, સ્વાધ્યાય પોથીને લગતા, સ્વાધ્યાયને લગતા. એ મોસ્ટ આઈપી પ્રશ્નો એની અંદર ઘણા બધા મુકાઈ ગયા છે. ન જોઈએ તો જોઈ લેજો આ વિડીયો. શરૂઆત કરીએ વિભાગ A થી. જેમાં પહેલું છે કૃતિ અને કર્તા. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. જેમાં પહેલો જોડકાની અંદર અની સામે બ જોડતા જવાના છે. પહેલું છે રેસનો ઘોડો. તેનો જવાબમાં ડ આવશે વર્ષા અડાલચા. બીજું છે ભૂલી ગયા પછી. એમાં ક આવશે રઘુવીર ચૌધરી. ત્રીજું છે વાયરલ ઇન્ફેક્શન. એમાં બ આવશે ગુણવંત શાહ. ચોથું છે છત્રી. એમાં અ આવશે રતિલાલ બોરીસાગર. બીજા જોડકાની અંદર અની સામે બ જોડતા જઈએ. પહેલું છે ડાંગવનો અને. એમાં બ આવશે મહેન્દ્રસિંહ પરમાર. બીજું છે ચોપડાની ઇન્દ્રજાળ. એમાં અ આવશે ચંદ્રકાંત પંડ્યા. ત્રીજું છે જન્મોત્સવ. એમાં ડ આવશે સુરેશ જોશી. ચોથું છે ગતિભંગ. એમાં ક આવશે મોહનલાલ પટેલ. ત્રીજું જોડકાની અંદર અની સામે બ જોડતા જઈએ. પેલું છે ભૂખથી ભૂંડી ભીખ. એમાં ક આવશે પન્નાલાલ પટેલ. બીજું છે વિરલ વિભૂતિ. એમાં અ આવશે આત્માતીર્થ અપૂર્વજી. ત્રીજું છે હિમાલયમાં એક સાહસ. એમાં ડ આવશે જવાહરલાલ નહેરુ. ચોથું છે ઘોડીની સ્વામી ભક્તિમાં બ આવશે જોરાવરસિંહ જાદવ. પછી બીજો એમાં આવે છે કૃતિ અને સાહિત્ય પ્રકારના આધારે જોડકાઓ. ચોથું જોડકાની અંદર જોઈએ અની સામે બ જોડતા જઈએ. પેલું છે ડાંગવનો અને. તેમાં ક આવશે પ્રવાસ નિબંધ. બીજું છે ગતિભંગ. તેમાં ડ આવશે લઘુકથા. ત્રીજું છે વિરલ વિભૂતિ. એમાં અ આવશે ચરિત્ર નિબંધ. ચોથું છે ઘોડીની સ્વામી ભક્તિ. એમાં બ આવશે લોકકથા. પાંચમા જોડકાની અંદર અની સામે બ જોડતા જઈએ. પેલું છે હિમાલયમાં એક સાહસ. એમાં ક આવશે પ્રવાસ નિબંધ. બીજું ભૂખથી ભૂંડી ભીખ. તેમાં અ આવશે નવલકથા ખંડ. ત્રીજું જન્મોત્સવ. એમાં બ આવશે નવલિકા. ચોથું ચોપડાની ઇન્દ્રજાળ. એમાં ઈ આવશે આત્મકથા ખંડ. છઠ્ઠા જોડકાની અંદર જોઈએ. એમાં પેલું છે છત્રી. એમાં ઈ આવશે હાસ્ય નિબંધ. બીજું છે વાયરલ ઇન્ફેક્શન. એમાં ક આવશે નિબંધ. ત્રીજું છે રેસનો ઘોડો. એમાં બ આવશે નવલિકા. ચોથું છે ભૂલી ગયા પછી. એમાં અ આવશે એકાંકી. ત્રીજો પ્રશ્ન આવે છે એમાં જોડકાઓ પાત્ર અને કૃતિ પ્રમાણે. પાત્ર આપ્યો હોય અને કૃતિ દર્શાવવાની છે. તો સાતમા જોડકાની અંદર જોઈએ. અની સામે બ જોડતા જઈએ. પેલું ફોરમ. તો એ આવશે ડ રેસનો ઘોડો. બીજું જીવલો. એમાં ક આવશે ચોપડાની ઇન્દ્રજાળ. ત્રીજું કાળું. એમાં બ આવશે ભૂખથી ભૂંડી ભીખ. ચોથું વિરાટ. એમાં અ આવશે ભૂલી ગયા પછી. આઠમું જોડકાની અંદર આની સામે બ જોડીએ. પેલું જગદીશભાઈ. એમાં આવશે ડાંગવનો અને. બીજું ભીખલો. એમાં જવાબમાં આવશે ક ચોપડાની ઇન્દ્રજાળ. ત્રીજું યશ. એમાં અ આવશે રેસનો ઘોડો. ચોથું જયાવતી શેઠાણી. એમાં બ આવશે જન્મોત્સવ. નવમા જોડકાની અંદર આની સામે બ જોડતા જઈએ. પેલું સબકભાઈ. તો એમાં ડ આવશે વિરલ વિભૂતિ. બીજું ડુંગર. એમાં અ આવશે ગતિભંગ. ત્રીજું વિશાખા ધનંજય. એમાં બ આવશે જન્મોત્સવ. ચોથું સંજય. એમાં ક આવશે રેસનો ઘોડો. દસમા પ્રશ્નમાં આની સામે બ જોડતા જઈએ. પેલું છે હેમરાજ માલસીભાઈ. તો એમાં ડ આવશે વિરલ વિભૂતિ. બીજું કાનજી દેવજી. એમાં અ આવશે જન્મોત્સવ. ત્રીજું મનીષા નરેન. એમાં બ આવશે ભૂલી ગયા પછી. ચોથું કાળુ રાજુ. એમાં ઈ આવશે ભૂખથી ભૂંડી ભીખ. ચોથા પ્રશ્નમાં ઉક્તિ અને પાત્ર જોઈએ. એમાં 11મું જોડકું છે એ ઉક્તિ જોવાની કોણ બોલે છે એનું પાત્ર બ ની અંદર જોડતું જવાનું. પેલું છે બહુ આનંદ થયો તેને આમ ખડતલ જોઈને. તો
તો એ બ આવશે જવાબમાં, નરેન બોલે છે. બીજું, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું, તો એના જવાબમાં ક આવશે, નીનાબહેન. ત્રીજું, છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો, તો એના જવાબમાં આવશે, સંત. ચોથું, આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા, તેના જવાબમાં ઈ આવશે, રાજુ. 12મા જોડકાની અંદર જોઈએ, આની સામે બ જોડીએ. પહેલું, ગાંડી એવા પગલા તો ઘણાય હોય, તો એના જવાબમાં ક આવશે, ડુંગર. બીજું, જાગો નંદ કે લાલ ભોરભઈ, એના જવાબમાં ઈ આવશે, જયાવતી શેઠાણી. ત્રીજું, બોડીને ત્યાં વળી કાહકી લેવી કેવી, એના જવાબમાં ડ આવશે, જીવલો. ચોથું, એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું, તેના જવાબમાં બ આવશે, મહેન્દ્રસિંહ પરમાર. 13મા જોડકાની અંદર જોડતા જઈએ. બરાબર, ઉક્તિ કોણ બોલે છે જોઈએ. પહેલું, અમારી છત્રી બહુ ટકાઉ હોય છે, તેના જવાબમાં ક આવશે, દુકાનદાર. બીજું, એ પહેલા તો હું તમને પરણાવી દઈશ, તેના જવાબમાં આવશે, વિરાટ. ત્રીજું, બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો, એના જવાબમાં બ આવશે, મંજુ કાકી. ચોથું, આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો, એના જવાબમાં આવશે ઈ, સુંદરજી શેઠ. 14મા જોડકાની અંદર આની સામે બ જોડતા જઈએ. પહેલું, એ ઠુઠિયા ક્યાં જાય છે એમ, તેના જવાબમાં ક આવશે, સિપાઈ. બીજું છે, આપણી બબલીને પગલી જાણે, તેના જવાબમાં આવશે, ડુંગરની પત્ની. ત્રીજું, હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો, તેના જવાબમાં ઈ આવશે, નરેન. ચોથું, અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે, એના જવાબમાં બ આવશે, કનોજ. વિભાગ બી ની અંદર જોડકાઓ આપેલા છે, જેમાં પેલું છે, કૃતિ અને કર્તાના આધારે જોડકાઓ જોડવાના છે. નીચે આપેલા જોડકાઓ યોગ્ય રીતે જોડો. પહેલા જોડકાની અંદર આની સામે બ જોડતા જઈએ. પહેલું, શિકારીને, તેના જવાબમાં શું આવશે, ક, કલાપી. બીજું, બોલીએ ના કાંઈ, તેના જવાબમાં આવશે, રાજેન્દ્ર શાહ. ત્રીજું, હું એવો ગુજરાતી, એના જવાબમાં ડ આવશે, વિનોદ જોશી. ચોથું, દીકરી, એના જવાબમાં બ આવશે, બેદિલ. બીજા જોડકાની અંદર એની સામે બ જોડતા જઈએ. પેલું, હાઈકુ, એમાં ઈ આવશે, મુરલી ઠાકુર. બીજું, એક બપોરે, એમાં અ આવશે, રાવજી પટેલ. ત્રીજું, દિવસો જુદાઈના જાય છે, એના જવાબમાં ડ આવશે, કની દહીવાલા. ચોથું, વતનથી વિદાય થતા, એના જવાબમાં બ આવશે, જયંત પાઠક. ત્રીજા જોડકાની વાત કરીએ, આની સામે બ જોડતા જઈએ. પેલું, વૈષ્ણવ જન, એના જવાબમાં ક આવશે, નરસિંહ મહેતા. બીજું, શીલવંત સાધુને, એના જવાબમાં અ આવશે, ગંગા સતી. ત્રીજું, માધવને દીઠો છે ક્યાંય, એના જવાબમાં ઈ આવશે, હરીન્દ્ર દ્રવે. ચોથું, મુક્તક, એના જવાબમાં બ આવશે, રઈસ મણિયાર. બીજો આવે છે, કૃતિ અને સાહિત્ય પ્રકારના આધારે જોડકાઓ જોડવાના છે. તો એમાં ચોથા જોડકાની અંદર અમાં કૃતિ અને એનો બ ની અંદર સાહિત્ય પ્રકાર જોતા જઈએ. પેલું, વૈષ્ણવજન, એ પદ છે, તો જવાબમાં ડ આવશે, પદ. બીજું, એક બપોરે, એ ઉર્મી કાવ્ય છે, તો જવાબમાં ક આવશે, ઉર્મી કાવ્ય. ત્રીજું, દીકરી, એ ગઝલ છે, તો જવાબમાં બ આવશે, ગઝલ. ચોથું, હું એવો ગુજરાતી, એ ગીત છે, તો જવાબમાં અ આવશે, ગીત. પાંચમા જોડકાની અંદર જોડતા જઈએ, આની સામે બ. પેલું, વતનથી વિદાય થતા, એના જવાબમાં ક આવશે, સોનેટ. બીજું, બોલીએ ના કાંઈ, એના જવાબમાં ડ આવશે, ગીત. ત્રીજું, માધવને દીઠો છે ક્યાંય, એના જવાબમાં અ આવશે, ઉર્મી ગીત. ચોથું, ચાંદલિયો, એના જવાબમાં બ આવશે, લોકગીત. પછી છઠ્ઠા જોડકાની અંદર આની સામે બ જોડતા જઈએ. પેલું છે, સિલવંત સાધુને, એના જવાબમાં ઈ આવશે, ભજન. બીજું, શિકારીને, એના જવાબમાં બ આવશે, ઉર્મી કાવ્ય. ત્રીજું, દિવસો જુદાઈના જાય છે, એના જવાબમાં અ આવશે, ગઝલ. ચોથું, કુલદીપક થાવું કઠિન, એના જવાબમાં ક આવશે, દુહો. તો આ અલગ અલગ જોડકાઓ, બરાબર, સાહિત્ય પ્રકાર, કર્તા, પછી એના લેખકો અને અલગ અલગ જે પાઠ છે એની સાથે તમારે કઈ રીતે જોડવા, બરાબર, એવા ઘણા બધા આપણે જોડકાઓ જોઈએ. આમાંથી મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, બરાબર, પરીક્ષામાં ઘણા બધા જોડકા પૂછાય છે. તો આવા ઘણા બધા વિડીયો ચેનલ પર મુકાઈ ગયા છે. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, એટલે એને પણ ઉપયોગી થાય. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો ચેનલમાં ઘણા બધા મુકાઈ ગયા છે, એ જોઈ લેજો. ચેનલને જોતા રહેજો, નવા વિડીયોની અપડેટ મેળવતા રહેજો. જ્ઞાનમાં વધારો થશે, આવનારી પરીક્ષાની તૈયારી થતી રહેશે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.